માયા, રૂઠવું. માયાનો એક મિનિંગ કરે છે રૂઠવું. કામ કરાવવા હોય ને, કામ કઢાવવા હોય ને, હા, કમારી વખાણ ગઈ એટલે નાનજીભાઈ કે મન નાનજીભાઈ સડા સડાથી ઘર ગાલે. જો કે કોરોનામાં બહુ કામો કરાવ્યા તમારા હાથેથી, એટલે વાંધો નહીં. રૂઠવું આ આપણે સાંભળીશું. આમાં પણ શ્યામાને કામ કઢાવવું છે તો એ કેવા નાટક કરે છે. એમાં 499 સામે જોશે નહીં. મારે મારું કામ કઢાવવું છે. 499નું ગમે તે થાય, મને લેવા કે દેવા. એટલે કામ કઢાવવા માટે સ્ત્રી ગમે તેવી માયા કરે, અને એક વખત માણસ એની માયામાં સપડાઈ જાય. સપડાવવું જ પડે ને. 5મું અવગુણ છે ભય, ડર. તમે ડાયરેક્ટ કાંઈ કામ બતાવો ને તો એ કહે છે કે અંધારી રાત જો આવ નહીં મના, મૂકે બીક લગી હતી, પાંજી શહેરી મેં સપને કરે તો એ ભય ભય બધું. હા, એ તો હું ખાલી દાખલો આપું છું બાપા, પણ ડર લાગે. એ ડર અલગ છે, અને આ ડરની જે વાત કરે છે ને અલગ વાત કરે છે. સૂતો વેચે કંતને, સૂતો વેચે કંતને. કંત એટલે ધણીને સૂતેલો વેચી દે, અને ડરે સિંહ ન ડરે સિંહ વાઘથી. વાઘ સિંહથી પણ ડરે નહીં. અને ક્યારેક કામ કરવું હોય તો માણસના કપડાં પહેરીને પણ નીકળી જાય, કામ કરવું હોય તો. નહીં તો કાંઈ હું રાતના અંધારો થઈ જાય એટલે ઘરમાંથી બહાર ન નીકળું. એટલે આ પ્રકારનો ભય. પછી 6 અવિવેક, અવગુણ. વિના સોચે, વિના સોચે વિના સમજે નિર્ણય લે. આ અવિવેક હોય. સમાજમાં શું ચાલી રહ્યું છે, શું પરિસ્થિતિ છે, નિર્ણય લેતા પહેલાં પાસા તપાસવા જોઈએ નહીં. મનમાં આવ્યું એ નિર્ણય, ન પૂરી સમજ, ન પૂરું વિચારવું, અને નિર્ણય ફાઇનલ કરી નાખવું. આ પણ અવગુણ કહેવાય. નહીં તો વિવેકી વ્યક્તિ હોય ને એ કોઈ પણ નિર્ણય કરે ને એનાથી પહેલાં પાસા તપાસે, 2-5 જણાને પૂછે તો વાંધો નથી ને, એનો કોઈ રિએક્શન, હા, એની કોઈ આડઅસર, આ બધું તપાસે. પણ બહેનો ઘણી વખત નિર્ણય લે ને ત્યારે ન વિચારે. અમે નાગલપુર અચલગચના ઉપાશ્રયમાં ઉતર્યા હતા. બહેનોએ નિર્ણય લીધો કે સ્થાનકવાસી સાધુને સંધ્યા ટાણે ભગાડવા. અને અમે હાથા બાપા કર્યા કે બાપા દિવસ આથમી ગયો છે, હવે જઈએ ક્યાં. પણ નિર્ણય લીધો એ લીધો. અમે સંધ્યા ટાણે બિસ્તરા પોટલા બાંધીને રવાના થયા, અને પાયચનગઢનો એક નાનકડો ઉપાશ્રય હતો, ત્યાં પછી ઉતર્યા આખી રાત પસાર કરવા. કહેવાનો તાત્પર્ય, બીજો દાખલો મને યાદ ના આવ્યો એટલે આ યાદ આવ્યો. નિર્ણય કર્યો પણ સમજી સોચીને ન કર્યો. જૈનના સાધુ છે, આપણા ઉપાશ્રયમાંથી કાંઈ લઈ જવાના નથી, ચોરી કરી જવાના નથી, રહેશે તો શું વાંધો છે, પણ નિર્ણય બસ વિવેક વગરના. આમાં પછી સંઘને સોચવું પડે. આ વાત પછી બહારે પડે અને સંઘના પ્રમુખ વગેરેને ખબર પડે, કેવું લાગે? હા,
ગામની નાલેસી થાય ને. મારે જાહેરમાં બોલવું પડ્યું ને ગામનું નામ આજે આટલા દિવસ સુધી મેં છુપાવ્યું. આજે જાહેરમાં કહેવાઈ ગયું, નામ બોલાય નહીં. પણ આવા ઉતાવળા નિર્ણય ઘણી વખત ગામ માટે, આગેવાનો માટે અફસોસનું કારણ બની જાય. 7મું અવગુણ કહું. 7મું અવગુણ છે નિર્દયતા. આ ખોટી વાત છે. આમ તો હું તો એમ કહું ઘણી વખત કે ભક્તિમાં આગળ વધવું હોય તો બહેનોનું હૃદય ખપે, કરુણાથી ભરેલું હોય બહેનોનું હૃદય. પણ આ તો અવગુણ થયું, અવગુણ થયું. જ્યારે બહેનોમાં અવગુણ આવે નિર્દયતાનું, જો કે બધી જ બહેનોમાં અવગુણ હોય એ જરૂરી નથી. એટલે હું તમને તમારા પક્ષમાં જ છું. હા, આ 8 અવગુણ બતાવ્યા છે એ બધામાં હોય એ જરૂરી નથી કાંઈ. ઘણામાં એકદમ સદગુણોથી ભરેલા હોય છે બહેનો. હા, સારા સારા બહેનો થઈ ગયા છે. પણ કહી દઉં, નિર્દયતા જનરલી આ વાત છે. 1, 2, 4 બહેનો માટે નથી, હજારો સેંકડો બહેનો માટે આ વાત છે. એમાં નિર્દયતા પણ હોય બહેનોમાં. તમે સાંભળજો આ વિપાક સૂત્રનો આ પ્રસંગ, કેટલી નિર્દયતા વાપરે છે. એમાં પુરુષે સાથ આપ્યો છે. શું કરે છે એ આપણે પછી વિચારીશું. અને છેલ્લો અવગુણ છે, આ તો ઠીક છે, કોમન છે, અપવિત્રતા. ઠીક છે. 8 રામાયણમાં મહિલાના, સ્ત્રીના અવગુણ બતાવ્યા છે. પણ માફ કરજો, પગે લાગીને કહું છું કે તમે બધા જગદંબા જેવા છો, તમે બધા દેવતાઈ છો. આ તો બધું હોઈ શકે, ન પણ હોઈ શકે. તો ચાલીએ આપણે આ વાત કરીએ. શ્યામે આને બહુ પ્યાર કરે છે. સિંહસેન 499 ને એટલો પ્યાર નથી કરતો. એટલે આપે કીધું તે રીતે બહેનોમાં અડેખાઈ, ઈર્ષા સ્વાભાવિક છે. બધામાં હોય, માણસમાં હોય, બહેનોમાં હોય, પણ વધારે માત્રા બહેનોમાં હોઈ શકે. અને સ્ત્રીવેદ મળ્યો છે. આમ તો સારો એ જ છે ને, આમ શાસ્ત્રની દ્રષ્ટિએ જરા સ્ત્રીવેદમાં ઘણા પ્રતિબંધ રહેલા હોય. પેલું પ્રતિબંધ જૈન આગમમાં કહે છે કે મહિલાને ગમે તેવી સાધના કરવી હોય જંગલમાં જઈ જ ન શકે. આ પ્રતિબંધ આવી ગયો. એટલે સ્ત્રીવેદ વચ્ચેનો છે. એટલે પુરુષવેદ, પછી સ્ત્રીવેદ, પછી નપુંસકવેદ. અને સ્ત્રીનો ભાવ ક્યારે મળે? હા માતાજી, એમ કહે શાસ્ત્રોમાં. જો કે આપ તો સૌ પવિત્ર રહેલા છો, છતાં પણ માયાને કારણે સ્ત્રીવેદ મળે. પુરુષ જો અત્યારે માયા કરે તો એને સ્ત્રીવેદ મળે. સ્ત્રી જો માયા કરે સ્ત્રીના ભાવમાં, તો પછી એને એનાથી પણ નીચેનો વેદ મળે. એ પણ માયા કરે તો એનાથી નીચેનું પછી ઉતરતું જાય. એટલે આ જન્મમાં માયાથી જેટલા મુક્ત થશું તેટલું આપણા માટે સારું છે. સ્ત્રીમાં માયા હોય જ એવું નહીં વિચારવાનું. માયા કદાચ હોય તો એને હટાવવા માટે પ્રયાસ કરવાનું. તો આ શ્યામા એને ગમતું નથી. નહીં તો રાજી થવા જેવું છે ને. કેમ રાજી થવા જેવું છે શ્યામાને? કે મારા પતિદેવ 499 કરતાં મને પ્રેમ વધારે આપે છે. એને ઓછું લાગ્યું, એને ઈર્ષા આવે છે. 499 ને તો ઈર્ષા આવે જ છે. તો એ 499 જે પત્નીઓ છે એની માતાઓને વાત કરી કે અમારા પતિદેવ ન પ્રેમ આપે, ન આદર આપે, ન બોલાવે, ન ચલાવે, કઈ રીતે જીવીએ અમે? મહેલ આપી દીધા છે, ખાઈએ પીએ, બસ જીવન જીવીએ. અમે જેના માટે પરણ્યા છીએ એ પુરુષ જો અમને 2 શબ્દ ન કહે પ્રેમના, તો આ જિંદગી કેવા પ્રકારની? માતાઓને વાત કરી
499 કન્યાઓ અને એની 499 માતાઓ 499 પોતાની દીકરીઓને હિંમત આપે છે. હિંમત આપતા કહે છે તમે ગભરાવો નહીં, અમે પોતે રસ્તો કાઢીશું. અને આ 499 માતાઓ નક્કી કર્યું કે શ્યામાને પતાવી નાખવો. જે કાંટો ખસી જાય તો પોતાની રીતે જ પછી સિંહસેન પ્રેમ કરતો થઈ જશે 499ને. આ બધી ગણમથલ ચાલે છે એમના સંસારમાં. અને એની વચ્ચે એમના જે પિતાજી હતા એ ગુજરી ગયા, માતાજી પણ ગુજરી ગયા. માતાજી જીવતા છે, પિતાજી ગુજરી ગયા. એની અંત્યેષ્ટિ કરી અને પછી રાજ્યના નિયમ પ્રમાણે રાજ્યાભિષેક કર્યો એટલે સિંહસેન રાજા થયા. માતા હયાત છે. શું નામ છે માતાનું? ધારિણી. એ હયાત છે. તો રાજા બની ગયો. હવે ખૂબ પ્યાર કરે છે શ્યામાને. 499 માતાઓ આ શ્યામાનું કાટલું કાઢવા માટે કંઈક ચક્રો ગતિમાન કર્યા છે, ષડયંત્ર. કંઈક એવું કરીએ મરી જાય. કઠોરતા આવી ગઈ સ્ત્રીમાં. 499 માતાઓમાં કઠોરતા આવી. ગમે તે થાય શ્યામાને પતાવી નાખીએ. એમાં રોજે રોજ મોકો જુએ છે. ઝેર આપી દઈએ, એને સળગાવી દઈએ, એને બીજી રીતે મારી નાખીએ. કઈ રીતે મારીએ? અને નસીબ જુઓ શ્યામાના. આ ષડયંત્ર 499 માતાઓનો ફૂટી ગયો. ષડયંત્ર એ ખુલી ગયો. અને શ્યામાને ખબર પડી કે મને મારવા માટે મારી 499 જે શોકીઓ છે એની 499 માતાઓ મને મારવા માટે આ ગોઠવણ કરી રહી છે. ગંધ આવી ગઈ. કોને? શ્યામાને. શ્યામા વિચારે છે આ ભરોસા નહીં, 499 છે, એ ગમે ત્યારે ગમે તે કરી શકે, ગમે તે ઠેકાણે કરી શકે, મારી શકે મને. તો એ રિસાઈ. શ્યામા રિસાઈ કરી અને કથામાં જે રીતે વાત આવે છે કોપ ભવનની, એ કોપ ભવનમાં ચાલી ગઈ. મારું રીસ કરે, રીસ આવે એટલે પહેલાંના રાજા મહારાજાઓ એક અલાયદો સ્થાન રાખતા, ત્યાં એ ચાલી જાય. તો એ ત્યાં ચાલી ગઈ શ્યામા. પછી તો નાટક તો કરવા જ પડે. શેના? રડવાના, કૂટવાના, બીજા ત્રીજા મરી જવાના. હવે આને ખબર નથી સિંહસેન રાજાને. એ પોતાના રાજકાજમાં પડ્યો છે. પણ રાજકાજનું કામ પૂરું કર્યા પછી એ આવશે મહેલે શ્યામાના. શ્યામાને નહીં જુએ એટલે તપાસ કરશે. તપાસ કર્યા પછી એ કોપ ભવનમાં જશે અને ત્યાં શું ચર્ચા થાય છે તે આપણે વિચારીશું.